જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો. સવારમાં જુઓ ટિફિન બની ગયું હતું અને પછી હું બનાવતી હતી ભાખરી અને મમ્મી જુઓ મેં શાક બનાવ્યું હતું ચણા બટાટાનું. એમાં મમ્મી છે ને કોથમરી સમારીને નાખે છે કેમ કે મને થઈ હતી આળસ એટલે મેં નહોતી નાખી. અને પછી જુઓ ચા ભાખરી બની ગઈ એટલે ભાઈ અને સાગર બેસી ગયા હતા ચા નાસ્તો કરવા અને મારે હજી આ ભાખરી બનતી હતી. અને સામે જુઓ બધાય પોતપોતાનું કામ કરે છે. અને પછી જો આપણને પાછી લાગી ગઈ હતી ભૂખ એટલે મેં ખાઈ લીધું હતું પપૈયું. અને પછી સાગર આવ્યા હતા તડકાના બહારથી એટલે મેં એમના માટે બનાવી નાખ્યું જ્યુસ સ્ટ્રોબેરીનું. એટલે પછી મેં બધાને ઠંડુ ઠંડુ આપી દીધું. અને પછી અમે લોકો આવ્યા હતા પપ્પાના સ્ટોલે આટો મારવા અને વસ્તુ અંબાવવાની હતી તો વસ્તુ અંબાવવા આવ્યા હતા. અને પછી જુઓ મેં આ મંગળસૂત્રની શોપિંગ કરી હતી આજે, જે હું લેવા ગઈ ત્યારે બતાવતા ભૂલી ગઈ હતી. પછી જો ઘરે આવીને આપણે તો બનાવી નાખી હતી ભેળ કેમ કે બીજું કાંઈ જમવાનું નહોતું બનાવવું તો પછી કીધું કે આ બનાવી નાખીએ. એના માટે છે ને ઘરે સેવ મમરા પડ્યા હતા ને એમાં મેં લસણવાળું મરચું બનાવી અને લસણવાળું મરચું વઘારી અને એમાં નાખી દીધું અને લસણવાળા મમરા બની ગયા રેડી. અને પછી એમાં ડુંગળી કાકડી અને ચણા બટેટા પછી ટમેટાં અને એવું બધું ઝીણું ઝીણું કટ કરી અને નાખ્યું. અને આ છે દાબેલા ચણા એ પણ નાખી દીધા. પછી સિંગ નાખી ખારી સિંગ. અને પછી આ છે આલુ સેવ જે મને બહુ ભાવે. પછી છે લીંબુનો રસ અને પછી છે ને થોડુંક એવું મીઠું આ ડુંગળી ટમેટાને બધું કાપ્યું ને એની ઉપર નાખવાનું હતું. અને પછી આપણે કરી દીધું બધું મસ્ત મજાનું મિક્સ મિક્સ મિક્સ. અને પછી આપણી ભેળ બની ગઈ સૂકી સૂકી. તો ચલો અમે બધા જમી લઈએ અને તમે લોકો કરો ચેનલને સબસ્ક્રાઈબ. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, હેવ અ નાઇસ ડે.